CA Dr. Anjali Choksi, first woman president at Chartered Accountant Association. અમે આર્ટિકલશીપ મેલા કરી રહ્યા છે આ શુક્રવારે સ્પોર્ટ્સ ક્લબમાં. આ અમારો ચોથો કાર્યક્રમ છે અને આમાં 40થી વધારે CA ફોર્મ્સ આવશે અને 100થી વધારે CA આવવાના છે. આ એક બેસ્ટ પ્લેટફોર્મ છે CA સ્ટુડન્ટ્સને. તમે એમનેમ જ કોઈ બી ફોર્મ જોઈન કરી લો છો તમારો ગોલ જાણ્યા વગર, ફોર્મ વિશે જાણ્યા વગર. આ એક પોઈન્ટ છે જ્યાં તમને આ બધી ફોર્મ જોડે પર્સનલ ઇન્ટરેક્શન મળશે. એ લોકો તમારું ઇન્ટરવ્યૂ લેશે, તમારા કોઈ સવાલ જવાબ છે તો અમે ઇન્વાઇટ કરીએ છીએ બધા સ્ટુડન્ટ્સને, CA સ્ટુડન્ટ્સને, કે તમે એકવાર આવો અહીંયા, બધી ફોર્મને મળો, આ એક એક્સપિરિયન્સ લો અને પછી જ તમારી આર્ટિકલશીપ નક્કી કરો. કેમ કે અમે એવું માનીએ છીએ કે નોલેજના આધારે તમે ડિસિઝન લીધું હશે વધારે એપ્રોપ્રિએટ હશે, રાધર દેન કોઈએ તમને રેફરન્સ આપ્યો કે તમે રેન્ડમલી કોઈને મળવા ગયા. એના કરતાં અહીંયા આવો, CA એસોસિએશનને ઓળખો, આ CA ફોર્મને ઓળખો અને આઈ એમ શ્યોર તમારા ભવિષ્યની જે જર્ની હશે એમાં CA ફોર્મનું સિલેક્શન, આર્ટિકલશીપનું સિલેક્શન એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે જ એસોસિએશન આ મોટો સ્ટેપ લીધો છે જે તમારું કેરિયરનું એક ટ્રાન્સફોર્મિંગ યર હોય. એના માટે હું બધા જ CA સ્ટુડન્ટને અપીલ કરીશ કે આનો લાભો લીધા પછી જ પોતાનું ડિસિઝન નક્કી કરે કે એમને કઈ CA ફોર્મમાં એમને આર્ટિકલશીપ કરવી છે. અને અમદાવાદની ટોપ CA ફોર્મ અહીંયા છે. તમે એમને બી ફોન કરીને બી તમે જશો તો તમને ઇન્ટરવ્યૂ શું, તમને મળવાનો બી ચાન્સ નહીં મળે. પણ આ માધ્યમથી તમે અહીંયા એ મોટી CA ફોર્મ્સના ઇન્ટરવ્યૂ, એ લોકોના પાર્ટનર્સ, એને તમે મળી શકશો અને એનો લાભો લઈ શકશો. ખાસ કરીને કેટલી ફોર્મ નોંધાયેલી છે અત્યાર સુધીમાં અને કોઈ સ્પેસિફિક કોઈ ફોર્મ AI જેવી કોઈ ફોર્મ કરી? આ 40 ફોર્મો જેને રજિસ્ટર્ડ કરાયું છે એ 40 ફોર્મ બધું જ કામ કરી રહ્યું છે. એ ટ્રેડિશનલ પ્રેક્ટિસ તો કરી જ, સ્ટેચ્યુટરી અને ઇન્ટરનલ ઓડિટ, એ સિવાય એ લોકો ફેમા, ઇન્ટરનેશનલ ટેક્સેશન, IPO એડવાઇઝરી, મેનેજમેન્ટ કન્સલ્ટન્સી, ઈસા ઓડિટ જે ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડિટને હવે DPDP એક્ટ, આ બધા જ એરિયામાં એ લોકોને જરૂરત છે. એટલે જો તમે આ દિશામાં આગળ વધવા માંગતા હોય તો આ બધી CA ફોર્મમાં તમને ઓપોર્ચ્યુનિટી છે કામ કરવાની.